આજે આપણે આવી ગયા છે પરીક્ષા હનુમાનજી દાદાના સંગતિમાં દાદાને તારા કામ કરે છે. દાદા પ્રત્યે કેવી આસ્થા અને ભાવના છે? ફૂલ ભાવના હે દાદા પ્રત્યે. નમસ્કાર મિત્રો, વિપુલ ગઢપુર બ્લોગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જઈ રહ્યા છીએ હનુમાન જયંતિના પાવન પર્વ નિમિત્તે પુરખિયા ધામ, જ્યાં વર્ષો જૂનું પૌરાણિક મંદિર સ્વયંભૂત પ્રગટેલી દાદાની મૂર્તિ આવેલી છે. સુરદાસજી મહારાજ અયોધ્યાથી વર્ષો પહેલા આ પુરખિયા ધામની અંદર પધારેલા અને સપનામાં આવીને હનુમાનજી મહારાજે એવું કહેલું કે આ સ્થળ ઉપર તમે જાઓ અને ત્યાં હું સ્વયંભૂત હનુમાનજી મહારાજ તરીકે પ્રગટ થઈશ. અને આજે દામનગર અને લાઠીની વચ્ચે સુપ્રસિદ્ધ પુરખિયા હનુમાનજી તરીકે સ્વયંભૂત બિરાજિત થયા છે. તો આપણે એના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. તો બધા મિત્રોને ખાસ વિનંતી, આ મારી યુટ્યુબ ચેનલ વિપુલ ગઢપુર બ્લોગ એને લાઈક, સબસ્ક્રાઈબ અને વધુમાં વધુ શેર કરજો. તો બન્યા રહેજો મારી યુટ્યુબ ચેનલમાં. ચાલો. તો અમે પહોંચી ગયા છે પુરખિયા ગામમાં, હનુમાનજી મંદિરની નજીક, જ્યાં ખોડિયાર મિત્ર મંડળ દ્વારા શરબત પાણીની સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે અને તેમના દ્વારા તેમને મીડિયા સમક્ષ માહિતી આપવામાં આવે છે. નમસ્કાર મિત્રો, પુરખિયા ગામને આંગણે આજે પધારી ચૂક્યા છે અને જે ગ્રુપ છે સેવાભાવી ગ્રુપ, એ રસ્તે જતા હનુમાનજી ભક્તો માટે ખૂબ જ સેવાનું કાર્ય કરી રહ્યું છે. તો એવા જ ભક્તો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. તો ભાઈ સાથે આપણે પધારી છીએ. ભાઈ, આપનો પરિચય? મારું નામ કેવલ ચાવડા. અહીંથી આપણે બધા સેવકો હાલીને જતા હોય મેમદા રોડેથી પુરખિયા હનુમાને, એને દૂધ કોલ્ડ ને એવું પાઈ અમે. અચ્છા, હા. કેટલા વર્ષથી તમે આ કાર્ય કરો? આ કાર્ય કરી અમે 5 વર્ષથી. 5 વર્ષથી. હા, 5-6 દાદા વર્ષ. પ્રત્યે કેવી આસ્થા અને ભાવના છે? ફૂલ ભાવના હે દાદા પ્રત્યે આપને. અચ્છા, દાદા બધાયના કામ કરે? હા, દાદા બધાયના કામ કરે છે. મિત્રો, હું છું વિપુલ કાણોત્રા અને વિપુલ ગઢપુર બ્લોગની ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજે જો હું વાત કરું તો આજે આવી ગયા છે આપણે સુપ્રસિદ્ધ પુરખિયા હનુમાનજી મંદિર, જે દામનગર અને લાઠીની વચ્ચે છે. તમે મારી પાછળ પણ જોઈ શકો છો કેટલા પણ ભક્તો અહીંયા આ જગ્યાનો ઇતિહાસ છે. અને સ્વયંભૂત પ્રગટેલા પુરખિયા હનુમાન દાદાની મૂર્તિ છે અને બહોળી સંખ્યામાં હનુમાન જયંતિ ઉપર ભક્તો અહીંયા પધારતા હોય છે. ત્યારે આજે પણ બહોળી સંખ્યામાં પધારી ચૂક્યા છે. તો આપણે આવી ગયા છે મંદિરના પટાંગણની અંદર. હનુમાન જયંતિ, હનુમાનજી દાદાના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે હજારોની સંખ્યામાં હરિભક્તો દામનગર પાસે આવેલ સુપ્રસિદ્ધ પુરખિયા હનુમાનજી દાદાના દર્શને લોકો પધાર્યા છે. તો તમે નિહાળી શકો છો ભક્તોને. મોટી સંખ્યામાં ભક્તો અહીંયા પધારી ચૂક્યા છે. વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શ્રદ્ધાળુએ હનુમાન જયંતિના પાવન પર્વ નિમિત્તે પૂજન અર્ચન અને દર્શનનો લાભ લીધો હતો. મિત્રો, તમે અત્યારે મંદિર પરિસરના ગર્ભગૃહની અંદર નિહાળી રહ્યા છો સ્વયંભૂત પુરખિયા હનુમાનજી દાદાની મૂર્તિ. તમે તેના દર્શન કરી શકો છો.
તો આજે આપણે આવી ગયા છીએ ભરૂચિયા હનુમાનજી દાદાના સાનિધ્યમાં. તમે કેમેરામેનને પૈસા સાથે દર્શન બતાવો. ખૂબ જ મોટી સંખ્યાની અંદર તો અહીંયા દાદાના દર્શન કરવા આજે હનુમાન જયંતિના પાવન પર્વની અંદર પધારી ચૂક્યા છે અને બહોળી સંખ્યામાં ભક્તો ભરૂચિયા દાદાની આસ્થા લઈને આવતા હોય છે. તો તમે જોઈ શકો છો ખૂબ જ જ્યાં સુધી જોઈ શકાય છે ત્યાં સુધી લાઈન અત્રે ભરૂચિયા દાદાના સાનિધ્યમાં જોવા મળે છે. અને ભક્તો એ દાદા પ્રત્યે ખૂબ જ આસ્થા હોય અને લોકો ચીકણ ટુકડી અને તિરુમલના લાડુ જેવો પ્રસાદ પણ ધરાવતા હોય છે. ત્યારે હિતેશ નારલા, રોબર્ટ સુરત. સલામત રીતે અને અહીંયા પટાગરની માઇપા મહેરબાની કરી અને ન હું તો ઘણા વર્ષોથી આવું છું. દાદાનો અસીમ કૃપા છે એટલે દર વર્ષે અવાય છે. હનુમાન જયંતિ દિવસે મારી બાજુમાં જ ગામ છે દામનગરમાં. રહું છું હું સુરત. દર હનુમાન જયંતિ હું આવું છું. દાદાને તાર્યા કામ કરે છે. લીધા વગર જવાનું નથી. અને જે કોઈ ભાઈઓને કદાચ અહીંયા આવીને એટલે રક્તદાન સુખ કરવાની શાંતિ ઈચ્છા ને એવું બધું હોય થાય અહેસાસ. તો આપણે કાર્યાલયની બાજુમાં પરિચય કેલા કાંતિભાઈ ગગજીભાઈ ક્યાંથી આવો? વનાળી ગામથી. અચ્છા, તો અહીંયા તમે જામનગર પાસે આવેલ ભરૂચિયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં દર્શન કરવા આવ્યો છે. કેટલા વર્ષથી આવો છો? લગભગ ઘણા વર્ષોથી આવું છું, 10 વર્ષથી. અને દાદા પ્રત્યે કેવી આસ્થા અને શ્રદ્ધા છે તમને? બહુ દાદા પ્રત્યે બહુ શ્રદ્ધા અને આસ્થા છે, એટલે ઘણા સમયથી દર્શને આવું છું અને આ બધા સાથે લઈને આવું છું બધા માણસોને. અચ્છા, દાદાના પરચા કેવા કેવા તમને દાદાના ઘણા બધા પરસા છે, એનું કોઈ વર્ણન કર્યા જેવું નથી. પરિચય મારું નામ મહેશભાઈ ગગજીભાઈ કિંહલા, ગામ વનાળી. આજે ભરૂચિયા દાદાના સાનિધ્યમાં તમે આવ્યા છો, શું કહેશો? દાદાના સાનિધ્યમાં આવીને એવો અનુભવ થાય છે કે દાદાના દર્શને વારંવાર આવી અને અહીંયા દાદા પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ છે અને બધાની મનોકામના દાદા પૂરી કરે છે. કોઈ લોકોનો માહોલ ને ઉત્સાહ બહુ સારું છે અને દાદા બધાનું ધારું કામ કરે છે. તમને આસ્થા અને શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. અને હું ઘણા વર્ષોથી આવું છું અહીંયા દર્શન કરવા દાદાના, અને માણસો દૂર દૂરથી પણ આવે છે અહીંયા. બાબા આંબેડકર, બુદ્ધ ભગવાન, માં સરસ્વતી, શારદા,